ગુડ આફ્ટરનૂન ગાઈસ. અત્યારે વાગ્યા છે 4 અને મને અત્યારે વિડીયો બનાવવાનું મન થયું. હું જાઉં છું બહાર. આજે મારે ડે ઓફ છે તો હું એમ જ રેડી થઈ અને નીકળી ગઈ છું ઘરેથી. અને આ ટ્રી કેવો મસ્ત છે, ફોલ તો કેવો મસ્ત કલર લાગે છે આનો. પાછળ ચર્ચ અને અહીંયા પાછળ છે સ્કૂલ. આ ટ્રી કેવું મસ્ત છે. ફોલ કલર એટલે કેનેડામાં બહુ મસ્ત ફોલ હોય. બધામાં રેડ, યલો એવા જ છે ટ્રીઝ. ચાલો તો હું નીકળી ગઈ છું ઘરેથી. અને આજે ખબર નહીં મને વિડીયો બનાવવાનું મન થયું એટલે મેં ચાલુ કરી દીધું. વેધર અત્યારે સરસ છે. ચાલો તો હું એક જગ્યાએ જાઉં છું શોપિંગ કરવા, કંઈક જોવા. આઈ મીન તો હું તમને બતાવું ત્યાં જઈ. તો હું છે ને બસ માટે ભાગું. મારું દર વખતનું એવું જ છે કે હું બસ માટે ભાગતી જ હોય. અત્યારે ઠંડી છે, મારું નાક ને વધુ રેડ થઈ ગયું. ને મેં છે ને સ્વેટર આજે એકચ્યુઅલી ધોવામાં નાખ્યું તો મેં સ્વેટર ના પહેર્યું. અમારા ઘર આગળ એક બસ આવે બટ એ બસને છે ને 10 મિનિટની વાર છે તો મારે વેઇટ નથી કરવો ને હું હાલી ને થોડુંક આગળ જાઉં એટલે બીજી બસ છે ને મને ત્યાંથી મળી જશે. આજે બહુ મસ્ત દિવસ છે. અહીંયા પ્રાઇવેટ ગાર્ડન છે. આ બિલ્ડિંગમાં જે રહેતા હોય ને એને જ યુઝ કરવાનું. બસમાં જ બસ આવી ગઈ ને હું અહીંયા જ છે હજી. પૂરું હાલો ગઈ બસ ગઈ. તો એક બસ તો ગઈ જ, આ બીજી બસ ગઈ. અહીંયા પાછું એવું હોય કે સ્ટોપ વગર છે ને બસ ઊભે નહીં. ચાલો બીજી બસ ગઈ. હવે મારે અહીંયા ઊભવાનું. તો હવે અહીંયા હું આમથી આમ આટા મારું છું. ઓ લુક એટ ધ કાર. આટલી નાની કાર. ઓનલી ફોર 1 person. તો હવે છે ને હું અહીંયા 10 મિનિટ હવે મારે આટા મારવાના, કેમ કે હવે બસ બીજી નેક્સ્ટ છે ને આફ્ટર 10 મિનિટ્સ છે. આની કરતાં તો મારા ઘરની સામે જે ટ્રી છે ત્યાં મેં ફોટા પાડી લીધા હોત. અહીંયા ખાલી આવીને ઊભી રહી ગઈ હું. તો મારે છે ને 2 બસ ચેન્જ કરવાની, એક આ અને એક આની પછી બીજી. ગોડ. તો મને છે ને ફૂલ ઠંડી લાગે છે એટલે હું અહીંયાથી કોફી લેવા આવી ગઈ ઇમોટલ્સની. તો હું કોફી લઈ અને પછી એમાં સ્વેટર જોવા જઈશ. એકચ્યુઅલી મારે જેકેટ જોવાનું જ ને તો એટલા માટે હું આજે બહાર નીકળી. તો મેં લઈ લીધી છે ગરમા ગરમ કોફી, કેમ કે જેમ દિવસ આઠમે ને એમ ઠંડી વધારે વધતી જાય. તો અહીંયા આવી ગઈ છું. હવે અંદર જઈ આરામથી જોઉં શું નવું છે શું નહીં. તો ચાલો અંદર જાઉં. અહીંયાથી પછી છે ને હું બાજુમાં વેજીટેબલ્સ એન્ડ ગ્રોસરી લેવા જઈશ. તો અત્યારે તો બધું હેલોવીનનું જ દેખાડ મને. તો હવે વિન્ટર ચાલુ થઈ ગયું ને એટલે અહીંયા બધામાં વિન્ટર કલેક્શન જ છે. હું જે લેવા આવી હતી ને તો મને મળ્યું જ નહીં. તો લેટ્સ સી હવે બીજું કાંઈ મળે તો. બાકી પાછા ઘરે.
કેમ કે ઠંડી બહુ વધતી જાય. તો આ છે ને ગમ્યું મને, બહુ ગરમ છે, એકદમ ગરમ છે, પણ આનું વજન જ કંઈક 5-6 કિલો વજન છે, બહુ વજનવાળું છે, એટલે રહેવા દઈએ. બહુ મસ્ત મસ્ત છે કે ઓ હા તો મસ્ત છે. તો મારે છે ને એક આ જીન્સનું જેકેટ લેવું હતું, બટ મને એવું લાગે કે આ મને ટૂંકું થાય જ. કેવું લાગે છે કમેન્ટ કરજો. તો મને છે ને મસ્ત આ પેર મળી ગઈ. આ સ્કર્ટ છે એન્ડ એની જોડે આ મસ્ત વોલન ટોપ. તો મને મસ્ત પેર મળી ગઈ, મસ્ત કલર કોમ્બિનેશન પણ છે. તો લેટ્સ સી, હું ટ્રાય કરીને જોઉં. તો મેં છે ને સેન્ડલ લીધા, કેવા લાગે છે કમેન્ટ કરજો. તો આટલું આખું બિલ થઈ ગયું, આટલી વસ્તુ લઈ લીધી મેં. તો હવે છેટું વેજીટેબલ્સ લેવા આવી. ક્યારની 2 કલાકથી બધી લેવ જ કરતી હતી. તો મેં છે ને આટલું બધી ગ્રોસરીમાં લઈ લીધું. આની નીચે બધું વેજીટેબલ્સ છે અને ઉપર બધું મારી ફેવરિટ ચકરી. ચાલો, તમે આટલી બધી શોપિંગ કરી લીધી અને હવે અહીંયા હું પ્રતિકની વેઇટ કરું. અને અહીંયા સામે ખબર નહીં આ શું છે, પણ દિવાળીનું આટલું મસ્ત ડેકોરેશન. અચ્છા, ગુરુદ્વારા છે, આ ગુરુદ્વારા છે. હા, તો દિવાળીનું એટલું મસ્ત ડેકોરેશન કર્યું જ ને. ચાલો, તો આ વિડીયો અહીંયા જ એન્ડ કરું. સાવ નાનકડો વિડીયો છે, બટ ઇટ્સ ઓકે. અને સામે સ્ટોર છે ને પંચવટી, એ ગુજરાતી સ્ટોર છે. તો ત્યાં છે ને નાનામાં નાની વસ્તુ સોય દોરાથી લઈ અને જલજીરા સુધીની બધી વસ્તુ મળે, પણ બહુ મોંઘું, કેમ કે એ લોકો ઇન્ડિયાથી અહીંયા લઈ આવે એન્ડ ઓલ, તો બહુ મોંઘું. ચાલો, મને ફોન આવી ગયો, તો વિડીયો અહીંયા જ એન્ડ કરું. તો જો તમે નવા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.